નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ક્ષમા, કરુણા, શિસ્ત, આ ત્રણ ગુણો જે છે એ ત્રણ ગુણોનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. આપણને સૌને ખ્યાલ છે કે સમાજમાં જે વ્યક્તિની અંદર આ ત્રણ ગુણોનો ત્રિવેણી સંગમ જોવા મળે, ક્ષમા, શિસ્ત અને કરુણા, એને શિક્ષક કહેવામાં આવે છે. આપ સૌ સમજી ગયા હશો કે હું શેની વાત કરું છું. આજે આપણે વાત કરવી છે PE4 ની. PE4 ની અંદર ખાસ કરી અને યુનિટ 2 આપણે શરૂ કરેલું છે. એકમ 2 નું નામ છે વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય, જેમાં 2.1 2.1 આપણે પૂર્ણ કરેલું છે. આજે આપણે વાત કરવી છે 2.2 ની. 2.2 ની અંદર નામ જ છે શિક્ષક. ખાસ કરી અને શિક્ષક એ સમાજમાં મુખ્ય સૂત્રધાર છે. એટલા માટે ખાસ કરી અને આપણે આપણા વેદ અને પુરાણને આ તકે યાદ કરીએ તો વેદ અને પુરાણમાં કહેલું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તાલીમાર્થીઓ, અર્થાત કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે અને ગુરુ રુદ્ર છે, મહેશ્વર છે. તો એવા ત્રિવેણી સંગમ સ્વરૂપ એવા ગુરુને મારા નમસ્કાર હજો. તો આ ગુરુનું મહત્વ છે. ગુરુ એટલે પ્રવર્તમાન સમયનો શિક્ષક. શિક્ષકો માટે અલગ અલગ ઘણા બધા શબ્દો જે છે એ આપણા ભાષા સાહિત્યકારોએ આપણને આપેલા છે. શિક્ષકનું મહત્વ જાણવા માટે ખાસ કરી અને આપણે પ્રસ્તાવના અને સંકલ્પનાની વાત કરીએ તો જેમાં ગુરુ માટે અત્યંત એવું પદ કે જે અજ્ઞાનના અંધકારને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે, એને ગુરુ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકો જે છે એ અજ્ઞાનતાને દૂર કરે છે. એ જે અંધારું છે, અંધકાર, એને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ પાથરે, એને ગુરુ એટલે કે શિક્ષક કહેવામાં આવે છે. જેના માટે ખાસ કરી અને અલગ અલગ એટલા બધા ઉદાહરણો આપેલા છે કે જેમાં મુખ્ય વાત એ જ છે કે સમાજમાં ઘડતર માટે શિક્ષક મુખ્ય છે. એ તકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવું હોય તો તેમાં મુખ્ય સૂત્રધાર કોણ? તો કે એન્જિનિયર, બિલ્ડર. બરાબર? એના ચણતરનું કામ કરે છે. ત્યારે બિલ્ડિંગ જે છે એ ટોપ ફ્લોર સુધી સારામાં સારું બને છે. અને વ્યક્તિઓના જીવનનું ઘડતર કરવા માટે શિક્ષકો જ નિમાયેલા છે. ઓલા ચણતર કરે છે અને શિક્ષકો ઘડતર કરે છે. એટલે જ ખાસ કરી અને સમાજમાં શિક્ષકોને માસ્તર કહેવામાં આવ્યો છે. તાલીમાર્થીઓ, કેટલો સુંદર મજાનો શબ્દ છે માસ્તર. અર્થાત માં જેવું જેનું સ્તર છે એને માસ્તર કહેવામાં આવે. માં સમાન એટલો ઉચ્ચ કોટીનો દરજ્જો શિક્ષકોનો છે. 2.2 ની અંદર ખાસ કરી અને આપણે એ જ શિક્ષકને ભણીએ છીએ. આજે બહુ સદનસીબ છે કે ભાવિ શિક્ષકો સાથે શિક્ષક શું છે એ સમજાવવાનો એક મોકો અને અવસર પ્રાપ્ત થયો છે. જેમાં ખાસ કરી અને અલગ અલગ આપણે જોઈએ તો જેમ કે સમાજની અંદર સમાજની પ્રગતિ માટે સમાજના વિદ્યાર્થીઓ, જે કોઈ વ્યક્તિઓ છે એના જીવનમાં તે પ્રગતિને પ્રાપ્ત કરે એના માટે શિક્ષકો નિમાયેલા છે. એટલે જ ખાસ કરી અને મને એક હિન્દી ભાષા અને સાહિત્યનો દોહો યાદ આવે છે. ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગુ પાઈ, બલિહારી ગુરુ આપદી ગોવિંદ દિયો બતાઈ. કેટલી સુંદર રચના! આપ વિચાર તો કરો, ગુરુ અને ગોવિંદ બંને સાથે ઊભા છે. સામે વિદ્યાર્થી વિચારે છે મનમાં કે ગુરુ અને ગોવિંદ બે ઊભા છે તો સૌ પ્રથમ કોને પાય લાગવા, કોને પ્રણામ કરવા? ત્યારબાદ તેને અંદરથી જ જવાબ આવે છે કે બલિહારી ગુરુ આપદી ગોવિંદ દિયો બતાય. એટલે સૌ પ્રથમ ગુરુને નમસ્કાર હજો કે જેણે
ગોવિંદ સુધી મને પહોંચાડ્યો છે. એટલે જ શિક્ષકોનું સ્થાન એ પરમાત્મા સુધી લઈ જવા માટેનું છે. શિક્ષક સમાજની અંદર એવો મુખ્ય સૂત્રધાર છે કે જેમાં વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ પોતે પોતાના જીવનની હરેક સમસ્યાઓ સોલ્વ કરવા માટે શિક્ષકને ફ્રેન્ડ્સ અને ફિલોસોફર બનાવે. એ શિક્ષકનું મહત્વ છે. એટલા માટે જ આપણી શિક્ષણ નીતિઓ કહે, શિક્ષણ પંચ કહે કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે અને શિક્ષકોના હાથે ઘડાઈ રહ્યું છે. તાલીમાર્થીઓ વર્ગખંડોમાં ઘડાય છે. ભારતનું ભવિષ્ય પણ શિક્ષકોના હાથે ઘડાય છે. એટલે શિક્ષકો મુખ્ય છે. તો આ તકે ખાસ કરી અને આપણે શિક્ષકની જે વ્યવસાયની વાત છે એ આપણે 2.2 પોઈન્ટની અંદર ભણીએ છીએ. એમાં આપણે પહેલો પોઈન્ટ જોઈએ તો શિક્ષકનું ઉત્તરદાયિત્વ અને શિક્ષકોની ભૂમિકા. તાલીમાર્થીઓ સૌપ્રથમ શબ્દ સમજો, શિક્ષકનું ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ એટલે કે આપણી કર્તવ્યની સમજ. એને બીજા શબ્દોમાં કહેવાય શિક્ષકની ભૂમિકા. સમાજની અંદર શિક્ષકોનું ઉત્તરદાયિત્વ શું છે, તેની ભૂમિકા શું છે, એ આપણે અલગ અલગ 9 પોઈન્ટમાં સમજવાનું છે. પહેલા પોઈન્ટનું નામ છે આયોજન. આપણે સામાન્ય ઉદાહરણથી સમજીએ તો શાળા અને કોલેજોની અંદર આયોજન મુખ્ય છે. આપણો ઘર પરિવાર હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે કોઈ પણ સંસ્થા હોય, તેમાં આયોજન ખૂબ જરૂરી છે. આયોજન વિના સફળતા મળતી નથી. એટલે શિક્ષકોએ વર્ગખંડમાં, વર્ગખંડની બહાર અને શાળાઓમાં આયોજન કરવાનું એની મુખ્ય ભૂમિકા છે. એટલે તેણે આયોજક બનવાનું છે. જે આયોજન કરે એને આયોજક કહેવામાં આવે. તો શિક્ષકે ડેઈલી પોતાના જીવનની અંદર વર્ગખંડમાં પોતાના તાસ દરમિયાન લેક્ચરમાં કેવી રીતનું આયોજન કરવું, એ આયોજકની ભૂમિકા, એની પહેલી ભૂમિકા છે કે વિદ્યાર્થીઓને જ્ઞાન કયા ઈઝી વેમાં આપવું કે જેને કારણે તેને જ્ઞાન જે છે એ ચિરસ્થાયી યાદ રહી શકે. અને માત્ર ડિગ્રી પૂરતું નહીં, પરંતુ પોતાના વ્યવહારિક જીવનમાં અને વ્યાવસાયિક જીવનમાં શિક્ષકોના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકવા જોઈએ. એટલે પહેલી ભૂમિકા આયોજનની છે. બીજો પોઈન્ટ જોઈએ તો શિક્ષણ. શિક્ષણ ઇન ધ સેન્સ કે અધ્યાપન, એજ્યુકેશન. શિક્ષકોએ પોતાના ડેઈલી જીવનની અંદર કેવું શિક્ષણ આપવું, કઈ પદ્ધતિથી શિક્ષણ આપવું, એ ખાસ કરી અને એની બીજી ભૂમિકા છે. અલગ અલગ નૂતન પ્રવાહોનો ઉપયોગ કરી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો, આઈસીટીનો ઉપયોગ કરી અને શિક્ષણ કઈ રીતે ઈઝી બનાવવું, સરળ બનાવવું. કારણ કે સરળતા હશે તો જ સફળતા જોવા મળશે. તમારા વિદ્યાર્થીઓ તમારા લેક્ચરને સરળતાથી અનુભવે અને સફળતા પ્રાપ્ત કરે, એને જ કહેવાય શિક્ષણ. બરાબર. ત્રીજા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો સંગઠન. આપણે એમ કહીએ ને કે કલિયુગે સંગઠન શક્તિ મહાન. કળિયુગની અંદર સંગઠન નામની શક્તિ જે છે એ મહાન છે. આમ પણ ભારતમાં ખ્યાલ જ છે કે બહુમતી મુખ્ય છે. એટલે સંગઠન, એક સંગઠન તરીકે, સંગઠનના ઉમેદવાર તરીકે, હોદ્દેદાર તરીકે શિક્ષકોએ જ્ઞાન પ્રાપ્ત કરાવવાનું છે, શિક્ષણ કાર્ય કરાવવાનું છે. સંગઠન, વિદ્યાર્થીઓનું સંગઠન, એવું સંગઠન કે જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, સદમાર્ગે વળેલું સંગઠન, તેવું તમારું અને તમારા વિદ્યાર્થીઓનું હોવું જોઈએ. એ તમારી ત્રીજી ભૂમિકા છે. ચોથી ભૂમિકા, ચોથા પોઈન્ટની વાત કરીએ તો નિરીક્ષણ, સુપરવાઇઝરનું કામ. આપણે જેનું ઓબ્ઝર્વેશન કહીએ છીએ. નિરીક્ષણ, એવું નિરીક્ષણ કરવાનું વર્ગખંડમાં, વર્ગખંડની બહાર, શાળામાં, કે તમારા વિદ્યાર્થીઓ જે છે એ ખાસ કરી અને કઈ રીતે સફળતા પ્રાપ્ત કરે, તેની ખામીઓ અને ખૂબીઓની જાણ પહેલા તમને હોવી જોઈએ. પછી તમારે વિદ્યાર્થીઓને જાણ કરવાની છે.
અને તેને એવું સ્ટેજ પૂરું પાડવાનું છે કે જેને કારણે તે પ્રગતિ પ્રાપ્ત કરે. એટલે નિરીક્ષણની ભૂમિકા નિરીક્ષક બની અને તમારે નિભાવવાની છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ, માર્ગદર્શન. કેટલો સુંદર શબ્દ છે, માર્ગદર્શન. જે સદમાર્ગનું દર્શન કરાવે એને માર્ગદર્શન કહેવાય. ગાઈડ બનીને એવો ગાઈડ બનવાનું છે કે જેમાં ખાસ કરી અને એને સાચા વેમાં માર્ગદર્શન મળે એવું મોટિવેશન આપવાનું છે. વિદ્યાર્થીઓ કદાચ ઓછા માર્ક આવે તો નાસીપાસ કે હતાશ થાય તો તેને ખાસ કરી અને એવી રીતે ગાઈડલાઈન પૂરી પાડવાની કે તે તમને માર્ગદર્શનની ભૂમિકામાં જોવે. એટલે ખાસ કરી અને એવું માર્ગદર્શન પૂરું પાડવું કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત કરે. એ ખાસ કરી અને ક્યારેય જીવનમાં અધોગતિ ન મેળવે એવા માર્ગદર્શકની ભૂમિકા, આ માર્ગદર્શનની ભૂમિકા દ્વારા તમારે નિભાવવાની છે. છઠ્ઠો પોઈન્ટ, મૂલ્યાંકન. એક પ્રકારનું ઇવેલ્યુએશન. મૂલ્યાંકન એટલે તમારે તમારા વિદ્યાર્થીઓનું દૂરથી મૂલ્યાંકન રાખવાનું છે. આપણે એમ કહીએ ને કે રોજિંદા જીવનની રોકટોક નહીં, ડેઈલી લેક્ચરમાં એને રોકટોક નહીં કરવાનું, પરંતુ દીર્ઘ દ્રષ્ટિ રાખવાની. એવું મૂલ્યાંકન કરવાનું કે વિદ્યાર્થીઓમાં આ ખામી છે તો ખામીને કઈ રીતે સુધારવી, કઈ રીતે ખૂબીમાં પરિવર્તિત કરવી, એને કેવું જ્ઞાન આપવું અને કેટલું આપવું, એને મૂલ્યાંકનની ભૂમિકા કહેવાય. તો ખાસ કરી અને મૂલ્યાંકનકાર બની અને તમારે આ ભૂમિકા નિભાવવાની છે. ત્યારબાદ કહે છે સાતમા પોઈન્ટમાં, શિસ્તની જાળવણી. અનુશાસન મુખ્ય છે. આપણે શરૂઆતમાં જ વાત કરી કે શિક્ષકમાં શિસ્તનો ગુણ છે. અનુશાસન એક ડિસિપ્લિન હોવું જોઈએ, પણ સેલ્ફ ડિસિપ્લિન, પોતાની જાતે સ્વીકારેલું શિસ્ત, એને અનુશાસન કહેવામાં આવે. જો શિક્ષકો જ શિસ્તમાં રહી અને કામ કરશે તો વિદ્યાર્થીઓ તેનામાંથી શીખશે. વર્ગખંડમાં, શાળાની બહાર તમારા વિદ્યાર્થીઓ શિસ્તમાં જ હોવા જોઈએ. એ સેલ્ફ ડિપેન્ડેન્ટ વસ્તુ છે. એટલે ખાસ કરી અને શિસ્તની જાળવણી થાય સ્કૂલોની અંદર તમારા લેક્ચર દરમિયાન, એ પ્રમાણે શિસ્તકારની ભૂમિકા પણ તમારે નિભાવવાની છે. ત્યારબાદ આઠમો પોઈન્ટ, પત્રકો તૈયાર કરવા. પત્રકો તૈયાર કરવાની સ્કિલ પણ એઝ અ ટીચર તમારા લોકોમાં હોવી જોઈએ. જો કે ભાવિ શિક્ષકો સાથે આજે આ શિક્ષકની વાત કરવામાં હું મારું સદભાગ્ય માનું છું કે આપ સૌ જ્યારે ભાવિ શિક્ષકો છો ત્યારે તમે સૌ આ શિક્ષકની ભૂમિકા અને એનું ઉત્તરદાયિત્વ સમજો કે જેને કારણે તમે પણ સમાજમાં શ્રેષ્ઠ શિક્ષક બની શકો. તો શું કે છે આઠમા પોઈન્ટમાં, પત્રકો તૈયાર કરવા. ઓફિશિયલ ડોક્યુમેન્ટ જેને કહેવામાં આવે, જેમાં મુખ્ય વર્ગ શિક્ષક તરીકે હાજરી પત્રક મેન્ટેન કરવાની વાત છે. પછી અલગ અલગ શાળાના પત્રકો છે, અલગ અલગ રોજનીશી કાર્ય છે, પછી અલગ અલગ ડેસ્કટોપ રજિસ્ટર છે, ઇન્ડોર આઉટડોર રજિસ્ટર છે. એ બધા રજિસ્ટર મેન્ટેન કરવાની ભૂમિકા પણ શિક્ષકની જ છે અને એ કાર્યની અંદર કુશળ હોવો જોઈએ. નવમા પોઈન્ટની અંદર કે છે માનવ સંબંધો વિકસાવવા અને જાળવવા. શિક્ષકનો એક ગુણ છે અને શિક્ષકનો ગુણધર્મ પણ છે કે માનવ સંબંધો જાળવવા અને વિકસાવવા. શિક્ષકોએ ફ્રેન્ડ્સ અને ફિલોસોફર બની અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું છે. ક્યારેક વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય, હતાશ થઈ જાય તો એક મિત્ર બની, એક સલાહકાર બની અને તમારે તેને પ્રગતિના માર્ગે લઈ જતો કરવાનું છે. તેને કહેવાય માનવ સંબંધો વિકસાવવા અને જાળવવા. પેરેન્ટ્સ મીટિંગની અંદર એના વાલીઓને તમે મળો ત્યારે ખાસ કરી અને તમારે એને એક સાચા એવા માર્ગદર્શનની ભૂમિકા નિભાવવાની છે. આત્મીયતા ભર્યા સંબંધો, કે તમારું બાળક આમ કરશે તો ભવિષ્યમાં સારામાં સારો વ્યક્તિ અને વ્યવસાય કરી શકશે. તો એ માનવ સંબંધો વિકસાવવા અને જાળવવા એ પણ શિક્ષકોની નવમી ભૂમિકા છે. તો મુખ્ય
2.2 ની અંદર આપણે પહેલા પોઈન્ટમાં શિક્ષકોની ભૂમિકા જોઈ. સૌ પ્રથમ તો આપણે શિક્ષક પ્રસ્તાવના, શિક્ષકની સંકલ્પના, શિક્ષકની પરિભાષા, વ્યાખ્યાઓ અને શિક્ષકનું ઉત્તરદાયિત્વ અને તેની ભૂમિકા જે આપણે 9 પોઈન્ટમાં જોઈ તે મુખ્ય છે. અને યુનિવર્સિટીના પેપરમાં તમે જ્યારે શિક્ષક બનવા જઈ રહ્યા છો ત્યારે આ પ્રશ્ન આપણે આઈએમપી કહી શકીએ, કારણ કે આપણો પોતાનો પ્રશ્ન છે કે શિક્ષકો આવા હોવા જોઈએ, તેનું ઉત્તરદાયિત્વ આ હોવું જોઈએ. તો આજે તેના ઉત્તરદાયિત્વ સુધી રાખીએ છીએ. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.